ઘણી લોબી વાત નથી કરવી, પણ આપ એટલી વાત સમજો કે આપને ડાયરેક્ટ આપ કોન્ટેક્ટ કરી શકો એવો ઉમેદવાર જોવે છે કે વચેટિયા જોવે છે, એનું મન બનાવવાનું છે. જેનીબેન ઠાકોરને 36 કોમનો સાથ સહકાર મળી રહ્યો છે. 36 કોમ જ્યારે બેનની પડકે છે ત્યારે વાતમ ગામના નવા જૂનાના તમામ લોકો 100% મતદાન કરી જેનીબેનને દિલ્હી મૂકે એનો સ્વીકારો આપતો આજે હું બેન સાથે ગર્વ સાથે કહું છું કે ભાજપમાં ઘણા એવા આ ગામના વડીલ યુવાઓ, અમારા જાગીરદાર સમાજના ભાઈઓ ઘણા મહેનત ભાજપમાં કરતા હતા, પણ આજે આ મંચ ઉપર જેનીબેનને સમર્થન આપવા પધાર્યા છે. એમનો બી હું હૃદયથી જાગીરદાર સમાજના યુવાનોનો હાર્દિક સ્વાગત કરું છું. ભાઈઓ, આ ચૂંટણી એ આપણો વોટ ખૂબ ગંભીરતાપૂર્વક આપવાનો સમય છે. આપ જો મોંઘવારીએ માથા મૂકી દીધી છે. આજ ખેડૂતોને ટાઈમસર બિયારણ યુરિયા નથી મળી રહ્યું. ખેડૂતોને ટાઈમસર લાઇટ માટે કરીને વળખા મારવા પડે છે. આ બેન દીકરીઓને કંટ્રોલમાં કેરોસીન મળતું હતું, એ કેરોસીને તોડીને લઈને જતા રહ્યા છે. હવે સમય પાકી ગયો છે કે આપણી બેન બાહોશ બેન દિલ્હીમાં બોલશે તો તમારી બધાની છાતી ગદગદાઈને આપણને તાકાત આવશે. ત્યારે વધારે સમય નથી લેવો. हमारा वडवाओं, हमारा पूज्य पिता श्री ने लोगों की सेवा करी है। रामकिशन जी, हमारे राजपूत समाज के यहाँ पे वोट नहीं है, पर हम यहाँ से 5 बार विधायक बन के गए हैं, क्योंकि ये 36 कौम ने हमको यहाँ पे वोट देकर के दिलाया। आ केनीबेन 2 बार विधानसभा धारासभ्य बनीने अपनी वच्चे आया है। वावमो बेन ने लोग एम कहे छे कि बेन वावमोथी तमे बीजी विस्तारमां जाओ, वावनी जवाबदारी अमारी छे। काले मैं भाभरमां क्यांक मीटिंगो करी, त्यां मैं जोयुं क्षत्रिय समाज बेन आज 100% आपनी साथे छे। एनी बेझिझक आपने कोई चिंता करवानी जरूर नहीं। भले कोई भी हड़तंडा अपनावे, आ वखते जागीरदार समाजे पकड़ी लीधुं छे। જ્યારે રાજકોટમાં 5 લાખ જાગીરદારો ભેગા થયા હતા, ક્ષત્રિય સમાજ ભેગો થયો હતો, ત્યારે એક ઉમેદવારની ટિકિટ કાપવા માટે કરીને જાગીરદાર ક્ષત્રિય સમાજે માંગણી કરી હતી। જ્યારે એમને એક વાલો લાગે છે તો ક્ષત્રિય સમાજ આજ આપણા પડકે છે અને જાગીરદાર સમાજ એક તરફી આખા ગુજરાતમાં મતદાન કરવાની છે, એનું મન બનાવી દીધું। હું નાની સમાજોને વિનંતી કરું છું કે કોઈ ભાગલા પાડીને વાત કરવા વાળી વાતમાં મત પડો। આપણે સૌએ આપણા સ્થાનિક મુદ્દાઓને જોઈને આપણે ઉમેદવાર નક્કી કરીને બેનને આગળ લાવવાના છે। અને જ્યારે આપણે કેની બેનને આપણે ઉમેદવાર બનાવ્યા છે ત્યારે આપણી સૌની જવાબદારી થાય છે કે એક બી વોટ આપણો બાકી ના રહેવો જોઈએ। પેટીઓ એવી છલકાય તો હાથ તરીકે કે આખા દિલ્હીમાં ખબર પડી જાય કે બનાસકાંઠા આ વખતે એક થવાનું। આપ સૌએ મને સાંભળ્યો, મારું સ્વાગત।